મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરો ત્રાટક્યા। સોસાયટીઓમાં આટાફેરા કરી નાની પાગોડ વિસ્તારમાં એક બંધ મકાન તથા મંદિરને નિશાન બનાવ્યું। મકાન માલિક મહેસાણા ઝારીના લગ્નમાં ગયેલ બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા। ઘરમાં રહેલ સર સામાન વેરવિખેર કરી તિજોરીનું તાળું તોડી સોનાની પેટી, ચાંદીની પાયલ, રોકડ તથા તાંબાના વાસણો ચોરી કરી લઈ ગયા। મકાનની પાસે આવેલ મંદિરમાંથી પણ મંદિરમાં રહેલ ચાંદીના 5 છત્ર તસ્કરો ચોરી કરી લઈ ગયા। માતૃછાયા પાછળ આવેલ સોસાયટીમાં બૂમાબૂમ થતા તસ્કરો ત્યાંથી ભાગ્યા હતા। સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા। ચોરીને લઈને આજુબાજુમાં રહેતા રહીશો સહિત સોસાયટીમાં લોકોમાં ભયનો માહોલ। પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનું પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ ઉઠી। મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં તસ્કરો ત્રાટક્યા। સોસાયટીઓમાં આટાફેરા કરી નાની પાગોડ વિસ્તારમાં એક બંધ મકાન તથા મંદિરને નિશાન બનાવ્યું। મકાન માલિક મહેસાણા ઝારીના લગ્નમાં ગયેલ બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા। ઘરમાં રહેલ સર સામાન વેરવિખેર કરી તિજોરીનું તાળું તોડી સોનાની પેટી, ચાંદીની પાયલ, રોકડ તથા તાંબાના વાસણો ચોરી કરી લઈ ગયા। મકાનની પાસે આવેલ મંદિરમાંથી પણ મંદિરમાં રહેલ ચાંદીના 5 છત્ર તસ્કરો ચોરી કરી લઈ ગયા। માતૃછાયા પાછળ આવેલ સોસાયટીમાં બૂમાબૂમ થતા તસ્કરો ત્યાંથી ભાગ્યા હતા। સોસાયટીમાં લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા। ચોરીને લઈને આજુબાજુમાં રહેતા રહીશો સહિત સોસાયટીમાં લોકોમાં ભયનો માહોલ। પ્રાંતિજ પોલીસ દ્વારા રાત્રિનું પોલીસ પેટ્રોલિંગ સઘન કરવા માંગ ઉઠી। ZSTV ન્યૂઝ સાબરકાંઠા।